ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિને કારણે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ વિકટ બની છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ એક જ લીટીનું એલાન કરી તમામ ભાજપના કાર્યકર્તાઓને અસરગ્રસ્ત સ્થળે પહોંચી સેવા કામ શરૂ કરી દેવા આદેશ કર્યો છે। સાથોસાથ રાહુલ ગાંધી દેશનું ભલું નથી કરતા, માત્ર ને માત્ર દેશને ગુમરાહ કરી રહ્યા છે। જગદીશ વિશ્વકર્માએ પત્રકાર મિલનમાં આ પ્રકારનું નિવેદન કર્યું હતું। હવે જે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માની મીડિયા સાથેની પ્રતિક્રિયા, તેમની સાથે પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી સાથે રહ્યા। દેશના યુવાનોને ગુમરાહ કરી રહી છે, દેશની શાંતિ દોડવાનું કામ કરી રહી છે અને જ્યારે દેશ એ વિકસિત ભારતની દિશામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જેમ કામ કરી રહ્યા છે, ત્યારે આ નવયુવાનોને કહેવા માંગીશ કે કોંગ્રેસના વખતમાં જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો સર્વિસ સિલેક્શન બોર્ડની પરીક્ષામાં પેપર લીક થયું, જ્યાં કોંગ્રેસની નેશનલ કોન્ફરન્સ એનસીની સરકાર છે। હિમાચલ પ્રદેશના સ્કૂલ એજ્યુકેશન બોર્ડની પરીક્ષાનું પેપર લીક થયું, જ્યાં કોંગ્રેસની સરકાર હતી। ઝારખંડમાં જેએસસીમાં હિન્દી અને વિજ્ઞાન પેપર લીક થયા, જ્યાં કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચાની સરકાર છે। તેલંગાણામાં ઇન્ટરમીડિયેટ ભાષાના વિષયની પરીક્ષાનું પેપર લીક થયું, જ્યાં કોંગ્રેસ અને સીપીઆઈ સમર્પિત સરકાર હતી। તેલંગાણામાં એસએસસીની ભાષા વિષયની પરીક્ષાનું પેપર લીક થયું, જ્યાં પણ કોંગ્રેસ સીપીઆઈ સમર્થિત સરકાર છે। તમિલનાડુમાં બીએડની અભ્યાસની પરીક્ષા દરમિયાન તમિલનાડુ ટીચર્સ એજ્યુકેશન યુનિવર્સિટીમાં બોર્ડમાં પણ પેપર લીક થયું, ત્યાં પણ એ સમયે કોંગ્રેસની સરકાર, વિપક્ષી સરકાર। પશ્ચિમ બંગાળમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષાનું પેપર લીક થયું, જ્યાં પણ એ સમયે તૃણમૂલ કોંગ્રેસની ટીએમસીની સરકાર। પંજાબમાં પંજાબ સબ ઓડિટર સર્વિસ સિલેક્શન બોર્ડની ગ્રુપ બી પરીક્ષામાં પેપર લીક થયું અને એ અનિયમિતતાઓ આ સામે આવી। સાથે સાથે કેરળમાં રાજ્ય લોકસેવા આયોગની 26 પરીક્ષાઓમાં અનિયમિત થઈ। કર્ણાટકમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે, ત્યાં પણ પ્રિપેરેટરી બોર્ડ પરીક્ષા અને પીયુસીની પરીક્ષાના પેપર લીક થયા। આ જેટલી પણ જગ્યાએ આ ઘટના બને છે, એ ઘટના એ આખા રાષ્ટ્ર માટે ચિંતાનો વિષય હોય છે અને કેન્દ્ર સરકાર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આના માટે કડકમાં કડક પગલાં લઈ રહ્યા છે। આંદોલન લઈને સરકારનું વલણ એ સંવેદનશીલ રહ્યું છે। 6 જૂને અભિજીત દીપકને દિલ્હી પોલીસે એરપોર્ટ પર પરવાનગી આપી, સાંજે 5 વાગ્યા સુધી પરવાનગી હતી, પરંતુ આંદોલનકારીઓ 21 દિવસ બેસી રહ્યા, પોલીસે કોઈ કાર્યવાહી ના કરી। 20 જુલાઈના રોજ સંસદ ઘેરવાનો પ્રયાસ થયો। લોકશાહીમાં સંસ્થાઓનું મહત્વ એ ઘેરાવ એ આરજતા છે। સરકાર સંવાદ માટે તૈયાર રહી। સવારે સંદેશ મળતા જ જેપી નડ્ડાજીએ વાર્તાનું આમંત્રણ આપ્યું। આંદોલનકારીઓ પાસેથી લેખિત આવેદનપત્ર માંગવામાં આવ્યું, પરંતુ તેઓ આવેદનપત્ર વગર જ પહોંચ્યા। એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો કે પ્રદર્શનકારીઓને રાહ જોડાવવામાં આવી, જ્યારે પ્રતિનિધિ મંડળે લેખિત માંગણીઓ તૈયાર કરવામાં પોતે જ લગભગ 2.5 કલાક લગાડ્યા અને સરકાર તેમની રાહ જોતી રહી। પ્રતિનિધિ મંડળે લેખિત માંગણીઓની સોંપતી વખતે પ્રદર્શન ન કરવાનું આશ્વાસન આપ્યું, પરંતુ પાછળથી તેઓ આનાથી ફરી ગયા। આ પછી સોશિયલ મીડિયા પર ઘણા ફોલ્સ નેરેટિવ અને ફેક ન્યૂઝ એ ચલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। સોનમ વાંગચુકના પત્ની શ્રીમતી ગીતાંજલિ સાથે દુર્વ્યવહાર, અભિજીત દીપકની ધરપકડ, 12 વર્ષની બાળકીને ગંભીર રીતે ઈજા થવી જેવા તમામ દાવા એ ફેક્ટ ચેકમાં એ સંપૂર્ણપણે એ જૂઠા સાબિત થયા છે। ત્યાં જે લાઠીચાર્જ પોલીસે કર્યો, કોંગ્રેસ કે સીજેપીઆઈ બાકીના બધા વિપક્ષની વાત નથી, પણ જે બાળકો પર લાઠીચાર્જ પોલીસે કર્યો એનો આદેશ ખરેખર પોલીસને કોણે આપ્યો હતો, કઈ ખ્યાલ છે? એ વિશે કઈ વાત આવી છે? સાચી વાત બહાર આવી છે? જ્યારે કોઈ પણ કોંગ્રેસના કહેવાતા નેતાઓ અરાજકતા ફેલાવતા હોય, જે રીતે અંધાધૂંધી ફેલાવે છે, જે રીતે અફવાઓ ફેલાઈ રહ્યા છે અને જે રીતે કોંગ્રેસ દ્વારા દેખાવ કરી રહેવામાં આવે છે, સરકારે પણ વિદ્યાર્થીઓ સાથેનું ખૂબ નરમ વલણ રાખ્યું છે। ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થા ના સર્જાય, કોંગ્રેસ જે રીતે યુવાનોને ભડકાઈ રહી છે
એના માટે તંત્ર પોતે પણ એલર્ટ રહે છે. કોઈ પણ સરકારી વસ્તુને નુકસાન ન થાય એના માટે પણ સરકાર એ ચિંતિત રહેતી હોય છે, યુવાનોને પણ સમજાઈ રહી છે અને જે પણ દોષિતો હોય એના સામે કડક પગલાં એ સરકાર લેવાની છે. એટલે લાઠીચાર્જનો આદેશ સરકારે જ આપ્યો હતો. સરકાર કોઈ પણ પ્રકારના લાઠીચાર્જનો આદેશ યુવાનો માટે એ ક્યારેય સરકાર, જેટલા પણ આ દેખાવકારો યુવાનો છે એમના ન્યાયની માંગણી કરતા હશે, પણ સરકાર ક્યારેય કોઈને લાઠીચાર્જનો આદેશ આપતી નથી. સાહેબ, આ નીટની પરીક્ષાની જવાબદારી રાજ્ય સરકારોની આવે કે કેન્દ્ર સરકારની? કેન્દ્ર સરકાર સતત ચિંતામાં છે. કેન્દ્ર સરકારે પોતે પણ એના માટે આખી સિસ્ટમ ગોઠવી છે. આગામી દિવસોની અંદર કેન્દ્ર સરકાર સિસ્ટમેટિક રીતે નીટની એક્ઝામ લેવાય એવા પગલાં પણ લઈ રહી છે. જે રાજ્યોમાં ચોરી થતી હોય છે એ રાજ્યોની જવાબદારી લાઠીચાર્જનો આદેશ સરકારે નતો આપ્યો તો પોલીસે કેવી રીતે લાઠીચાર્જ કર્યો? વિદ્યાર્થીઓ, હું વિપક્ષની વાત નથી કરતી, પોલીસે લાઠીચાર્જ વિદ્યાર્થીઓ પર કેવી રીતે કર્યો? કેમ કે એમાં એવા પણ વિદ્યાર્થીઓ અને એવા બી પરિવાર હતા. હવે વિપક્ષને સાઈડમાં રાખી દઈએ અને સંવાદની વાત આવે તો સાચા વિદ્યાર્થી સાથે સંવાદ કોણ કરશે? અને રાજીનામું પેપર લીક કરવાની સામે કાર્યવાહી થવી જોઈએ, પણ જે શિક્ષણ પ્રધાન છે એમને રાજીનામું આપવું જોઈએ કે નહીં? પહેલા ભૂતકાળમાં તમે માગ્યું હતું કે નહીં? અને અમને આપવું જોઈએ કે નહીં? ભૂતકાળની અંદર જે કંઈ ઘટનાઓ બની હશે, કોંગ્રેસના સમયમાં કેટલા પેપર લીક થયા, એનાથી એવું સાબિત કરવા નથી માંગતા કે ભાઈ કોંગ્રેસના સમયમાં પેપર લીક થયા એટલે અત્યારે થાય. કોઈ પણ સિસ્ટમ સામે આપણે સૌએ ભેગા થઈ અને પેપર લીક થવું એક રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે. સરકાર જે રીતે એલર્ટ રહે છે એવી રીતે સમાજે આપણે બધાએ સૌએ ભેગા થઈ આવા પેપર લીકો જે થતા હોય જે સિસ્ટમમાં, એમાં આપણે બધાએ જોડે રહીને સરકારને પણ સહયોગ કરવો પડશે. જે પણ વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક નુકસાન થાય છે એ પણ સમાજ માટે, રાષ્ટ્ર માટે અને સરકાર માટે પણ ચિંતાનો વિષય હોય છે. જે રીતે સરકાર પગલાં રહી છે, દેશના યશસ્વી પ્રધાનમંત્રી પોતે પણ આના માટે ખૂબ ગંભીર રીતે ચિંતા કરી રહ્યા છે અને એમણે કડકમાં કડક આદેશ આપે છે કે કોઈ પણ લેવલે એ કોઈને, જે પણ ગુનેગાર હશે એને કોઈને છોડવા માંગતા નથી. ફાસ્ટ ટ્રેક કોર્ટ રચી અને આ કેસનું જેમ બને એમ જલ્દી નિકાલ કરી અને કડકમાં કડક સજા મળે અને એક આવનારા દિવસોમાં ખૂબ મોટો દાખલો બેસે એના માટે કેન્દ્ર સરકાર પણ સતત ત્વરિત છે અને પગલાં લેશે. ગુજરાતમાં પણ ઘણા પેપર લીક 10 વર્ષમાં આપણે જોયા છે.